કચ્છના મુન્દ્રામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મુન્દ્રાના શાસ્ત્રીય મેદાન નજીક રોકડિયા હનુમાન મંદિર આવેલું હતું અને ત્યાં 55 વર્ષના પ્રૌઢ છે તે ઉમેલ માલુમ જે દર્શન કરી રહ્યા હતા અને તે જ સમયે હાઇડ્રોપ ક્રેન તેમના માથે ફરી વળતા જ તેમનું માથું ચગડાઈ ગયું હતું અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે પોલીસને પણ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ પણ હાજર થાય છે અને આ ઉમેલભાઈ છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારબાદ તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો। જો કે આ પ્રૌઢનું મોત થતાં જ ગામ લોકો છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ પણ કહ્યું હતું કે જે આ ગેરકાયદેસર રીતે વાહનો, ટ્રક અને બસ છે તે અહીંથી હડફેટ લઈને લોકોને ઈજા પહોંચાડે છે અને આ ધોમધાર વાહનો ચાલતા હોય છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે વાહન વ્યવહાર અને ટ્રાફિક પોલીસ છે તે આ વાહનો દોડધામ કરી રહ્યા હોય છે તેના ઉપર નિયંત્રણ લાવે તેવી પણ ગામ લોકોએ અપીલ કરી હતી। ત્યારે આપનું અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।